આ કહાની છે વર્ષ 2013ની 3 મિત્રો ભીણિયા બંદરની કહાની। ભીણિયા બંદર દરિયાની લહેરો સાથે જિંદગી પસાર કરતા માછીમાર સમાજના લોકો। એ જ ગામમાં રહેતા હતા 3 સારા મિત્રો, શ્યામભાઈ, ભાણાભાઈ અને પીકેભાઈ। શ્યામભાઈ અને ભાણાભાઈ બંને માછલી પરચેસ કરવાનો ધંધો કરતા હતા। દરરોજ બંદર પર માછલી ખરીદવી અને બજારમાં વેચવી। બંનેની મિત્રતા પણ બહુ મજબૂત હતી। ભાણાભાઈ, આપણી સાથે કામ કરીએ તો ધંધો વધારે મોટો થઈ શકે। હા ભાઈ, સાથે કામ કરીએ તો કમાણી પણ વધશે। ગાડી લેવાનો નિર્ણય। એક દિવસ બંને મિત્રોએ વિચાર કર્યો કે માછલી લેવા અને લાવવા માટે ગાડી લેવી જોઈએ। ચાલો લોન પર ગાડી લઈએ। હા, ટાટા ઝેનોન લઈએ, ધંધા માટે કામ આવશે। પછી બંનેએ પાર્ટનરશિપમાં ગાડી લીધી અને ગાડી ચલાવવા માટે પીકે સોલંકીને ડ્રાઈવર રાખ્યો। ચિંતા ના કરો ભાઈ, હું ગાડી સારી રીતે ચલાવીશ। મુશ્કેલીની શરૂઆત। સમય પસાર થતો ગયો, પણ ધંધામાં પહેલાં જેવો ફાયદો ન રહ્યો। ભાણાભાઈ, ખર્ચો બહુ વધી ગયો છે। હા ભાઈ, લોનના હપ્તા પણ ભારે લાગે છે। પાર્ટનરમાં મતભેદ। ધીરે ધીરે બંને મિત્રો વચ્ચે મતભેદ શરૂ થઈ ગયો। ભાણાભાઈ, આ વર્ષે ગાડી હું ચલાવીશ। ચાલે, પછી બીજા વર્ષે તું ચલાવજે। કહાનીમાં મોટો ટ્વિસ્ટ। પણ માત્ર 1 વર્ષમાં જ લોનના હપ્તા ભરવા મુશ્કેલ થઈ ગયા। થોડા દિવસ પછી, જો લોન નહીં ભરો તો ગાડી જમા કરવી પડશે। હાલમાં પૈસા નથી, ગાડી લઈ જાઓ। સૌથી દુઃખદ ક્ષણ। ગાડી પણ ગઈ અને ધંધો પણ બંધ થઈ ગયો। પીકે સોલંકી માટે તો હાલત વધારે ખરાબ થઈ ગઈ। ભાઈ, મારા પગારના પૈસા? માફ કરજે, હાલ પૈસા નથી। એ દિવસે ત્રણેય મિત્રો બંદર પર બેઠા હતા, દરિયાની લહેરો જોઈ રહ્યા હતા। પણ આજે તેમની આંખોમાં ખુશી નહોતી, માત્ર દુઃખ અને મૌન હતું। પીકેભાઈ, મારી નોકરી પણ ગઈ। ભાણાભાઈ, મિત્રતા પણ તૂટી ગઈ। શ્યામભાઈ, જીવનમાં ક્યારેક એક ખોટો નિર્ણય બધું બદલી નાખે છે।